શ્રી વિઠ્ઠલનાથજીને કહ્યું કે આજે તમે શ્રી ઠાકોરજીની સેવા કરો. બાલક શ્રી વિઠ્ઠલનાથજી સ્નેહભરી દ્રષ્ટિથી શ્રી વલ્લભ સામે જોવા લાગ્યા અને ગરદન હલાવીને હા પાડી. મુખિયાજીને કહ્યું, अब हमारे छोटे लालजी सेवा करेंगे. मुखियाजीએ સ્નેહથી हाथ આગળ बढ़ावीने કહ્યું કે आओ भीतर आ जाओ, सामग्री रखी है, इसे आप श्री ठाकुर जी के सामने पधरा दो. શ્રી વિઠ્ઠલનાથજી તો દ્વારની બહાર જ ઊભા રહ્યા. મુખિયાજી અને શ્રી મહાપ્રભુજી જોતા રહ્યા અને સ્નેહથી પૂછ્યું કે આપ અંદર કેમ નથી આવી રહ્યા. શ્રી વિઠ્ઠલનાથજીએ પિતાશ્રીને કહ્યું, हम ऐसे नहीं जाएंगे. महाप्रभु ने पूछा कैसे जाओगे? तो विठ्ठलनाथ जी बोले, मुखिया जी से कहो हमारे पाँवों को जल से धुलवा दे. मंदिर में कहीं बिना पाँव धोए जाया जाता है क्या? श्री विठ्ठलनाथजीની આ વાત શ્રવણ કરી શ્રી મહાપ્રભુજી અને મુખિયાજી બંને ચકિત રહી ગયા. ત્યાં શ્રી ગોપીનાથજી આવ્યા. તેમના હસ્તમાં પુષ્પ હતા. આવીને કહ્યું કે ગોવિંદ કુંડ સે ये पुष्प लाया हूँ. શ્રી વિઠ્ઠલનાથજી ગોપીનાથજીને ગળે લાગી ગયા અને કહેવા લાગ્યા, દાદા तुम सचमुच बड़े हो, मुझे तो ध्यान ही नहीं रहा कि श्री ठाकुर जी के सन्मुख कभी खाली हाथ नहीं जाना चाहिए. आपने मेरी भूल सुधार दी. अब दोनों मिलकर श्री ठाकुर जी को फूल अर्पित करेंगे. आओ आप भी पाँव धो लो. બંને ભાઈઓએ પાँવ ધોયા અને પછી ભીતર શ્રી ઠાકોરજીની સન્મુખ ચોકી પર ફૂલ સજાવી દીધા. તે સમયે અચ્યુતદાસજી, રામદાસજી, કુંભનદાસજી, વિષ્ણુદાસ છીપા અન્ય સેવકો આ સુંદર દ્રશ્ય જોઈ મનમાં પ્રસન્ન થઈ ગયા. શ્રી વિઠ્ઠલનાથજી હાથ જોડી શ્રીનાથજીની દાહિની ઓર ઊભા રહી ગયા. મુખ પર મુસ્કાન હતી, નેત્રમાં ચપલતા અને શ્રીનાથજીને સંબોધન કરીને કહેવા લાગ્યા, હે કૃપાલુ, આ ફૂલ दाऊ भैया लाव्या छे. दाऊ मेरे बड़े भैया है. आपके बड़े भैया का नाम भी दाऊ ही है ना. इन फूलों को आप अंगीकार कर लेना. अभी हम छोटे हैं तो आपकी इतनी ही सेवा कर सकते हैं. અને પછી શ્રીનાથજીને દંડવત કરી મંદિરની બહાર આવ્યા. કુંભનદાસજી એટલા બધા ભાવ વિભોર થઈ ગયા દ્રશ્ય જોઈને અને બાલ શ્રી વિઠ્ઠલનાથજીને પોતાના કંધા પર ઉઠાવીને નૃત્ય કરવા લાગ્યા.